અંકલેશ્વર હાંસોટ તાલુકા અને શહેરમાંથી 11,000 લઘુમતીઓના નામ કમી કરવાના ફોર્મ નંબર 7 ભરી દેવાતા આજે લઘુમતી સમાજ દ્વારા અંકલેશ્વરના એસડીએમને આવેદનપત્ર આપી આવા ફોર્મ ભરનારા સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદનપત્ર પાઠવ્યું હતું। જ્યારે તે ઉલ્લેખ કર્યો રહ્યો કે અંકલેશ્વરના 2 મુસ્લિમ નગરસેવકો જેઓ વર્ષોથી ચૂંટાય છે તેમના નામ કમી કરવા માટે ભાજપના આગેવાનોએ ફોર્મ 7 ભરીને આપી દેવાયા હતા, જેને લઈને તેઓમાં રોષ જોવા મળ્યો હતો। અંકલેશ્વર હાંસોટ શહેર તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા લઘુમતી કોમના નાગરિકોને મતાધિકારથી વંચિત રાખવાના પ્રયાસો સામે અંકલેશ્વરમાં વિરોધ નોંધાયો હતો। અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ફોર્મ નંબર 7 ના આધારે ખાસ કરીને લઘુમતી સમાજના અંદાજે 11,500 મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની કાવતરાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ મુદ્દાના વિરોધમાં 21/1/2024 ના રોજ અંકલેશ્વર શહેર, અંકલેશ્વર તાલુકો તથા હાંસોટ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું। આવેદનપત્રમાં મતદાર યાદીમાં થયેલી કથિત ગેરરીતિઓની તટસ્થ તપાસ કરી યોગ્ય અને પાત્ર મતદારોના નામ અખંડિત રાખવા તથા લોકશાહી મૂલ્યોની રક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી। ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે મતાધિકાર દરેક નાગરિકનો બંધારણીય હક છે અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભેદભાવ સહન કરવામાં નહીં આવે। પ્રાંત અધિકારીને રજૂ કરાયેલા આવેદનપત્રમાં તાત્કાલિક કાર્યવાહી કરી ન્યાય આપવા માટે અપીલ કરવામાં આવી હતી। મારું નામ રફીક ઝઘડિયા, હું BLO 2 તરીકેની કામગીરી વોર્ડ નંબર 4 માં કરું છું। એસઆઈઆરની પ્રક્રિયામાંથી જ્યારે બધા પસાર થઈ ચૂક્યા તેમ છતાં કેટલાક ષડયંત્રકારીઓ દ્વારા એક ષડયંત્રની રચના કરવામાં આવી, જેને લોકશાહીનો હનન થયું છે। ત્યારે સમગ્ર મતદારો પસાર થઈ ચૂક્યા પછી પણ 7 નંબરના ફોર્મ ભરી તેમના મતને ચેલેન્જ કરવામાં આવ્યું, જે સદંતર ભારતીય સંહિતાની કાનૂનની ધારાઓની વિરુદ્ધ છે અને ચૂંટણી પંચના નિયમો વિરુદ્ધ છે। છતાં તંત્ર દ્વારા એ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે। કેટલાક BLO 2 જે ભારતીય જનતા પાર્ટી દ્વારા નિમેલા છે તેમને અમે ફોન કર્યો હતો। તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે કોઈ ફોર્મ ભર્યા નથી, છતાં તંત્ર એની ઉપર કોઈ પગલાં લેવા તૈયાર નથી, ફક્ત અને ફક્ત સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે। જેઓ અંકલેશ્વરમાં સતત 35 વર્ષથી ચૂંટાય છે, 35 વર્ષથી સતત પણ ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્રકારીઓ દ્વારા આપવામાં આવ્યું છે, એ અત્યંત નિંદનીય કામ કહેવાય। વોર્ડ નંબર 4 ના સભ્ય શ્રી રફીકભાઈ ઝઘડિયાવાલા, જેઓ સતત 20 વર્ષથી ચૂંટાય છે, તેઓનો પણ ફોર્મ નંબર 7 ભરીને આ ષડયંત્રને અંજામ આપવામાં આવ્યું છે। અમારી માંગ તંત્ર પાસે એટલી જ છે કે સીસીટીવી ફૂટેજ એસપી સાહેબ કબજે કરવામાં આવે અને આ ષડયંત્રકારીઓ કોણ હતા જેઓ લોકશાહીને કામગીરીને અટકાવવાનું અને એમાં અડચણો ઊભી કરવાનું કામગીરી કરતા હતા, તેમને સખતમાં સખત સજા થાય કે જેથી કરીને લોકતંત્રને બીજી વાર કોઈ ચેલેન્જ કરી શકે નહીં। પરંતુ અત્યાર સુધી અમે રજૂઆતો કરતા આવ્યા છે, ફક્ત અને ફક્ત અમને સાંત્વના મળે છે અને સ્થળ ઉપર BLO દ્વારા કામગીરી કરવાની શરૂઆત કરવામાં આવી છે। જ્યારે BLO બધા ના કહે છે કે ભાઈ અમે અમારી કામગીરી સપોર્ટ કરી છે, સવારે છે આ જ કામગીરીનો, છતાં તંત્ર દ્વારા આમાં કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી। જો પ્રક્રિયાને અટકાવવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ જે આનાથી પીડિત છે તેની સાથે અમે પણ ખભે મિલાવીને તૈયાર રહીશું અને જ્વલંત આંદોલન કરીશું કે તંત્રને ખબર પડે એના વિશે।